મિત્રો, અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલા લાંભા ગામ ખાતે બળિયાદેવનું ગુજરાતનું સૌથી મોટું મંદિર આવેલ છે. લાંભા ગામ જિલ્લાના મુખ્ય મથક અમદાવાદથી આશરે 12 કિમી જેટલા અંતરે આવેલું છે. નારોલ સર્કલથી લાંભા ગામ જવાના રસ્તે આ મંદિર આવેલું છે. અમદાવાદથી એમટીએસ બસ તથા રિક્ષામાં બેસી અહીં આવી શકાય છે. એમટીએસ બસની સારી સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે અમદાવાદથી પણ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અહીં દર અઠવાડિયાના રવિવારે અને મંગળવારના દિવસે યાત્રિકોની ભીડ વધારે જોવા મળે છે. કહેવાય છે કે મંદિરનો ઇતિહાસ 175 વર્ષ જૂનો છે. લાંભાના બળિયાદેવના મંદિર વિશે એક લોકવાયકા એવી છે કે જેમાં આજથી લગભગ 100 વર્ષ પહેલા લાંભા ગામમાં ભારે વરસાદ થયો. ત્યારે આ વરસાદી વાતાવરણમાં ગામના તમામ બાળકોને ઓરી, અછબડા, શીતળા, ઉધરસ, કફ અને ખાંસી જેવા રોગ થયા અને આ રોગચાળો આખા ગામમાં ફેલાયો. તે સમયે ગામના આગેવાન ખોડાભાઈ અને પુરુષોત્તમભાઈએ સંયુક્ત પ્રયત્નોથી એક લીમડાના ઝાડ નીચે આ બળિયા દેવનું સ્થાપન કરવામાં આવ્યું. ત્યારે આ ગામવાસીઓએ પોતાના બાળકોને રોગમુક્ત કરવા બળિયાદેવની બાધા રાખી. ઘણી જ વિકટ પરિસ્થિતિ સર્જાતા ગ્રામજનોએ બળિયાદેવને પ્રસન્ન કરવા તેમની આરાધના શરૂ કરી. લાંભા ગામના ખોડાભાઈ અને પુરુષોત્તમદાસ પટેલના વડપણ હેઠળ ગ્રામજનોએ બળિયાદેવની આરાધના કરી. ગ્રામજનોની ભક્તિ ભાવથી બળિયાદેવ પ્રસન્ન થયા અને લાંભા ગામની સીમમાં બળિયાદેવનું મસ્તક પ્રગટ થયું. મસ્તક પ્રગટ થતાં જ મહામારીનો પ્રકોપ દૂર થયો. જે જગ્યાએ બળિયાદેવનું મસ્તક પ્રગટ થયું ત્યાં ગ્રામજનોએ નાનું મંદિર બનાવી બળિયાદેવનું મસ્તક પધરાવી ભક્તિભાવથી પૂજા અર્ચના શરૂ કરી. બળિયાદેવના દર્શન માત્રથી જ તમામ ભક્તોના કષ્ટો વિપદાઓનું નિવારણ જાણે થવા લાગ્યું. બળિયા બાપા જાણે ભાવિકો દ્વારા રખાતી બાધાઓ અજરામર પૂર્ણ કરવા લાગ્યા. ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર બળિયાદેવની કીર્તિ ગામે ગામ ફેલાવા લાગી અને ભાવિક ભક્તોના ઘોડાપુર ઉમટવા લાગ્યા. બળિયાદેવના પરચાઓના કારણે એ જ જગ્યા પર વિશાળ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જે લાંભાના બળિયાદેવના નામે પ્રસિદ્ધ થયું. અહીંનું ચવાણું બહુ જ પ્રખ્યાત છે. ચવાણું ₹70 કિલો મળે છે અને બુંદીના લાડવાનું એક પેકેટ ₹60 મળે છે. બળિયાદેવને બુંદીના લાડુ અતિપ્રિય હોવાથી તેમને બુંદીના લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. લાંભાના લાડવા ગામે ગામ પ્રખ્યાત છે. તહેવારોમાં મંદિરમાં બહુ જ ભીડ હોય છે. તહેવારોમાં મંદિરમાં દર્શનાર્થીઓ માટે લોખંડની કતારો કરવામાં આવેલી છે, જેથી લાઇનમાં ઊભા રહીને પછી બધા દર્શન કરી શકે. અહીં ચૈત્ર મહિનામાં મેળો જામે છે. દર માસની પૂનમ એ બળિયા દેવના મંદિર પર સફેદ રંગની ધજા ચડાવવામાં આવે છે. મંદિરના પાછળના ભાગે વિશાળ હોલમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ભક્તો ઘરેથી ટાઢું ભોજન લાવીને નિરાંતે જમે છે. આ મંદિરમાં ટાઢું ભોજન જમવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. ત્યાં તમને હોટકમાં છાશ, આથેલા મરચા, અથાણું ને થેપલા મળતા હોય છે, જે તમે તમારી પસંદગી મુજબ ખરીદી શકો છો. અહીંની પ્રખ્યાત માન્યતાઓમાં બળતી સગડી ઉપાડવી, રમતો કુકડો ફેરવવો, ફૂલોના ગરબા પણ વધુ જોવા મળે છે.
અહીં બાધા માટે વજન કાંટો છે, જેમાં બાળકના ભારોભાર લાડવા, મીઠું, સાકર, ગોળ સાથે તોલાય છે. મંદિરની બહાર બજારમાં ચાપાણી, નાસ્તાની સારી એવી વ્યવસ્થા છે. મિત્રો, જો તમને આ વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.